અગર સ્ત્રીઓને એકદમ જ ગરમી લાગીને પરસેવો થવા લાગે તો શું એ મેનોપોઝની નિશાની છે? ગરમી લાગવી એ ગરમીની નિશાની છે, પણ જો 40 વર્ષ પછી જો તમને અચાનક ફેસ અને નેક એરિયામાં ઠંડી સિઝનમાં પણ જો ગરમી લાગતી હોય તો ધેટ ઇઝ બીકોઝ ઓફ મેનોપોઝ કાં તો હોર્મોનલ ઇમ્બેલેન્સ. શું સ્ત્રીઓમાં એકદમ જ ચીડિયો સ્વભાવ થઈ જવો એ મેનોપોઝની નિશાની છે? હા, કાં તો મેનોપોઝ હોવું જોઈએ કાં તો પછી તમે એમને છંછેડેલા હોવા જોઈએ. ઘણી વખત સ્ત્રીઓને મેનોપોઝ આવે છે એ તો સ્ત્રીઓની પોતાની પ્રોબ્લેમ છે ને, એમાં ઘરના બીજા વ્યક્તિઓએ ચિંતા કરવાની જરૂરત નથી ને. કેમ આવું કહો છો? કારણ કે જ્યારે તમને બાળકોને કે હસબન્ડને કે ઇનલોઝને જ્યારે સ્ત્રીની જરૂર હતી તો સ્ત્રી તમારી પાછળ ચોક્કસ ઊભી રહી હતી. તો આજે મેનોપોઝ દરમિયાન એને તમારા સપોર્ટની જરૂર છે તો તમારે ચોક્કસ એને સપોર્ટ કરવાનો છે. ઘણી વખત સ્ત્રીઓને પુરુષોની જેમ દાઢી ઉપર વાળ આવે છે એ નોર્મલ જ કહેવાય ને. દાઢી પર વાળ આવવું એ પુરુષ માટે નોર્મલ છે, પણ અગર સ્ત્રીને આવે છે તો ધેટ ઇઝ બીકોઝ ઓફ મેનોપોઝ કાં તો હોર્મોનલ ઇમ્બેલેન્સ. શું મેનોપોઝ ફક્ત 40 વર્ષની ઉંમર પછી જ આવે છે? ના, એવું નથી. અગર તમારી ડાયટ કે લાઇફસ્ટાઇલ મોડિફિકેશન સરખી નથી અથવા તો તમારી મધર કે તમારી નાનીની કોઈ એવી હિસ્ટ્રી છે કે જેના રિલેટેડ એ લોકોને જલ્દી મેનોપોઝ આવ્યું હતું તો બની શકે તમને પણ જલ્દી મેનોપોઝ આવી જાય. શું મેનોપોઝ પછી પ્રેગ્નેન્ટ ના થવાય? હા, મેનોપોઝ પછી પ્રેગ્નેન્ટ ના થવાય કારણ કે તમારો જે મેઇન હોર્મોન છે એસ્ટ્રોજન હોર્મોન એ તમારી ઓવરીઝ બનાવવાનું બંધ કરી દે છે અને તમારી રિપ્રોડક્ટિવ સિસ્ટમ ત્યાં એન્ડ આવી જાય છે. શું મેનોપોઝ ફક્ત સ્ત્રીઓને જ આવે છે? ના, પુરુષોને પણ આવે છે, પણ એને એન્ડ્રોપોઝ કહેવામાં આવે છે. શું મેનોપોઝ પછી વજન વધવા માંડે? હા, ચોક્કસ. કારણ કે જો તમે ડાયટ અને લાઇફસ્ટાઇલ મોડિફાઈ પ્રોપર રીતે ના કરી હોય તો ચોક્કસ તમારું વજન વધશે. સ્ત્રીઓને મેનોપોઝ આવે તેની પહેલા, મેનોપોઝ આવે ત્યારે અને મેનોપોઝ પછી શું કરવું જોઈએ? બધું તમને અત્યારે થોડું કહીશ, એના માટે તમારે આખો વિડીયો જોવો પડશે. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. સ્ત્રીઓને લાગતા વળગતા ઘણા બધા ટોપિક્સ છે, જે ટોપિક્સની માહિતીનો આજે અભાવ છે, જેના ઘણા બધા કારણો છે. શરમ હયા પણ એક કારણ છે. બીજું કારણ છે કે એક્સપર્ટ્સનો અભાવ છે આજે આ સ્ત્રીઓના ટોપિક્સને લઈને. આમાંથી એક એવો ટોપિક છે મેનોપોઝ, જે મેનોપોઝમાંથી આપણે જેટલી સ્ત્રીઓને ઓળખીએ છીએ ને દરેક સ્ત્રીના જીવનમાં આ મેનોપોઝનો પીરિયડ આવવાનો જ છે અને માહિતીના અભાવને કારણે આ સ્ત્રીને ઘણી બધી પ્રોબ્લેમ્સ ફેસ કરવી પડે છે. એટલું જ નહીં, એમના પરિવારજનોને પણ આ માહિતીનો અભાવ હોય છે, એના લીધે એ પણ સ્ત્રીને આ સમય દરમિયાન સપોર્ટ નથી કરી શકતા. એટલે આજે મેનોપોઝના દરેક પ્રશ્ન પૂછવા માટે આપણી જોડે મેનોપોઝના એક્સપર્ટ ગણાતા એવા ડાયટિશિયન ચૈતાલી ખમાર જોડાયા છે. થેન્ક યુ સો મચ મેમ અમને સમય આપવા માટે. ચૈતાલી ખમારજી કોણ છે? એક ડાયટિશિયન છે, ડાયાબિટીઝ એજ્યુકેટર છે, ઇમેજ કન્સલ્ટન્ટ છે, પણ સૌથી ઇમ્પોર્ટન્ટ છે એક મેનોપોઝ કોચ છે. એમણે એક બુક પણ લખી છે 5 પિલર્સ ફોર હેપી મેનોપોઝ. એટલું જ નહીં, બ્રાયન ટ્રેસી જે એક પ્રખ્યાત ઓથર છે, એમની સાથે મળીને અલ્ટિમેટ સિક્રેટ્સ ટુ વેલ્થ કરીને એક બુક એમણે લખી છે, જેમાં એમનો ચેપ્ટર છે, એનું નામ છે મની મેડ ઇઝી બાય મેનેજિંગ મેનોપોઝ. બેસિકલી મેનોપોઝની પૂરેપૂરી માહિતી એમની પાસે છે. એમણે ઘણી બધી વર્કશોપ્સ પણ કન્ડક્ટ કરી છે, જેમાં 10,000 થી વધુ લોકો એમની માહિતી, એમના નોલેજનો લાભ લીધો છે. એમનો એક મિશન પણ છે, જે મિશનમાં એ 1 લાખ સ્ત્રીઓને મેનોપોઝ માટે એજ્યુકેટ કરવા માંગી રહ્યા છે અને એ જ મિશનનો ભાગ આ વિડીયો છે, જેમાં મેનોપોઝને લઈને દરેક પ્રશ્ન હું એમને પૂછવાનો છું. તો મેમ, પહેલો પ્રશ્ન હું તમને એ જ પૂછવાનો છું કે મેનોપોઝ હોય શું? મેનોપોઝ એક એવી પ્રોસેસ છે કે હરેક સ્ત્રીની લાઈફમાં આવે છે. મીનાક પીરિયડમાં જોઈએ તો સ્ત્રીની લાઈફમાં એ ટીનેજમાં એના પીરિયડ શરૂ થાય છે. એ પછી આવે છે પ્રેગ્નન્સી, જ્યારે બી એની બોડીમાં બહુ જ બધા હોર્મોનલ ઇમ્બેલેન્સ કે હોર્મોનલ ચેન્જ થતા હોય છે અને સાથે તે એના પોતાના જીવમાંથી એક બીજા જીવને જન્મ આપે છે. અને ત્રીજો ફેઝ આવે છે મેનોપોઝ, જ્યારે તેની રિપ્રોડક્ટિવ સિસ્ટમ સ્ટેન્ડસ્ટીલ થાય છે, એનું મેન્સ્ટ્રુએશન બંધ થાય છે અને આ ફેઝ દરમિયાન લોટ્સ ઓફ હોર્મોનલ ઇમ્બેલેન્સ થતા હોય છે. હવે મેમ, આ મેનોપોઝ એક જ સ્ટેજ છે કે એમાં અલગ અલગ સ્ટેજ હોય છે? આપણે જો જાણીએ તો મેનોપોઝમાં 3 બેઝિક સ્ટેજીસ હોય છે. સૌથી પહેલો હોય છે પેરીમેનોપોઝ, પછી હોય છે મેનોપોઝ અને પછી હોય છે પોસ્ટ મેનોપોઝ. હવે આપણે જાણીએ કે પેરીમેનોપોઝ શું છે. તો પેરીમેનોપોઝ એ સ્ટેજ છે કે જ્યારે સ્ત્રીની મેન્સ્ટ્રુઅલ સાયકલ થોડી ઇરેગ્યુલર થઈ જાય છે. એની મેન્સ્ટ્રુઅલ સાયકલ 2-3 મહિના આવે છે, 2-3 મહિના મિસ આઉટ થઈ જાય છે અને પાછી 2-3 મહિના આવે છે, 2-3 મહિના પાછી મિસ આઉટ થઈ જાય છે. એટલે અહીંયા બંધ નથી થઈ એની મેન્સ્ટ્રુઅલ સાયકલ, પણ ઇરેગ્યુલર થઈ ગઈ છે. સાથે સાથે એની બોડીમાં હોર્મોનલ ઇમ્બેલેન્સના લીધે ઘણા બધા ચેન્જીસ થાય છે, જેમ કે રાત્રિની ઊંઘ ડિસ્ટર્બ થવી, ભૂખ ના લાગવી, રાત્રે ઊંઘ નથી આવતી તેથી સવારે ખૂબ લિથાર્જી કે વીકનેસ આવી. આ બધા ઘણા બધા એવા સિમ્ટમ્સ છે જે વુમન ટુ વુમન
વેરી કરતા હોય છે, પણ આવા બેઝિક સિમ્ટમ્સ હોય છે. હવે આપણે લઈએ વાત મેનોપોઝની. તો મેનોપોઝ ક્યારે આપણે કહી શકીએ કે જ્યારે સ્ત્રીની 12 મહિના મેન્સ્ટ્રુઅલ સાયકલ બિલકુલ બંધ થઈ ગઈ છે અને પછી જે ફેઝ આવે છે એ ફેઝને આપણે કહીએ છીએ મેનોપોઝ. અહીં આગળ લોટ્સ ઓફ હોર્મોનલ ઇમ્બેલેન્સ ફરી ક્રિએટ થતા હોય છે, જેમાં એસ્ટ્રોજન નામનો જે બેઝિક અને મેઇન હોર્મોન છે વુમનની બોડીને જે ઘણા બધા ફંક્શન્સ એ મેન્ટેન કરે છે, એ હોર્મોન્સની ડેફિશિયન્સી ક્રિએટ થાય છે, જેના લીધે બહુ જ બધા સિમ્ટમ્સ ઇન્ટરનલ એક્સટર્નલ સિમ્ટમ્સ ડેવલપ થાય છે, જેમ કે વેઇટ ગેઇન સ્પેશિયલી ઓન બેલી અને થાઇઝ એરિયામાં. એમને હેર અને સ્કિનના પ્રોબ્લેમ્સ થતા હોય છે, ઇમોશનલ પ્રોબ્લેમ્સ થતા હોય છે કે જેમાં સ્ટ્રેસ અને એન્ઝાયટી ડિપ્રેશન બી આવી શકે છે. સાથે સાથે તેઓને મેન્ટલ બી પ્રોબ્લેમ થતા હોય છે કે તેઓની રાતની ઊંઘ ડિસ્ટર્બ થાય છે, સવારે એવું લોકોને કંઈક આડું અવડું ચટપટું ખાવાના બહુ ક્રેવિંગ્સ આવતા હોય છે ને આવા ઘણા બધા સિમ્ટમ્સ થતા હોય છે. આ ફેઝને આપણે કહીએ છીએ મેનોપોઝ. અને એક બહુ જ બેઝિક પ્રોબ્લેમ જોવા મળ્યો છે, દેટ ઇઝ હોટ ફ્લેશિસ. હોટ ફ્લેશિસમાં શું થાય છે કે સ્ત્રીઓને અચાનક ગરમી લાગવા લાગે છે, ઠંડા એસીમાં બેઠેલી હોય છે તો પણ તેને એકદમ અચાનક ગરમી થાય છે ને અચાનક ગરમી પાછી થોડીક વારમાં ફરી નોર્મલ બી થઈ જાય છે. એક એવા અંદર એની ગરમીનો અહેસાસ ચાલુ થાય છે અને ફરી પાછું એ નોર્મલ થઈ જાય છે. આવા દિવસમાં 2 થી 3 વખત એઓને ફ્લેશિસ આવે છે, એને હોટ ફ્લેશિસ કહેવાય છે. તો આપણે જોયું કે મેનોપોઝ શું છે. હવે આપણે જાણીએ કે પોસ્ટ મેનોપોઝ શું છે. જ્યારે મેનોપોઝ સિમ્ટમ્સ આપણને આવતા હોય ત્યારે આપણે અવેરનેસ ક્રિએટ ના કરીએ આપણી હેલ્થ રિલેટેડ, આપણા ડાયટ રિલેટેડ કે આપણી લાઇફસ્ટાઇલ મોડિફિકેશન જો આપણે પ્રોપર વેથી ના કરીએ તો પોસ્ટ મેનોપોઝમાં પણ આપણે ખૂબ હેરાન થઈએ છીએ. જેમ કે આપણને ઓસ્ટિયોપોરોસિસ એટલે વીકનિંગ ઓફ ધ બોન્સ, આપણને ઓબેસિટી, ડાયાબિટીસ, થાઇરોઇડ, લાઇફસ્ટાઇલ ડિસીઝીસ એવી ઘણી બધી થાય છે જો આપણે પેરીમેનોપોઝ અને મેનોપોઝ દરમિયાન થોડી અવેરનેસ ક્રિએટ ના કરી હોય તો. તો હવે તમે કીધું કે આ પેરીમેનોપોઝ અને મેનોપોઝ વખતે આપણે અવેરનેસ નથી, આપણે ધ્યાન નથી રાખ્યું તો પોસ્ટ મેનોપોઝ પ્રોબ્લેમ્સ થઈ શકે. તો કઈ વસ્તુઓનું ધ્યાન રાખવાનું હોય છે પેરીમેનોપોઝ અને મેનોપોઝ વખતે? આપણે લાઇફસ્ટાઇલ આપણી હંમેશા એક હેલ્ધી હોવી જોઈએ. જો આપણે પેઇનફુલ મેનોપોઝ ના જોઈતું અને એના જગ્યાએ હેપી મેનોપોઝ જોઈતું હોય તો આપણે 5 એસ્પેક્ટ પર ધ્યાન રાખવું પડે. એક તો આપણું ડાયટ બહુ પ્રોપર લેવાનું છે, એમાં બેલેન્સ ડાયટ લેવાનું છે. એવું નથી કે આપણે ખૂબ ભૂખ્યા રહેવાનું છે કે આડું અવડું ખાવાનું છે. જે તે ઇન્ફોર્મેશન આપણે કલેક્ટ કરીને નથી લેવાની, પણ એના બદલે આપણે પ્રોપર બેલેન્સ ડાયટ લેવાનું છે. બીજું કે આપણી ઊંઘ અને સ્ટ્રેસ મેનેજમેન્ટ કરવાનું છે. ઊંઘ એ બહુ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે આપણી લાઇફસ્ટાઇલ માટે અને હોર્મોનલ બેલેન્સ ઇમ્બેલેન્સ માટે પણ એક ખૂબ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. એટલે જો તમારી ઊંઘ પ્રોપર હશે તો તમારું હોર્મોનલ બેલેન્સ તમે પ્રોપર વેથી મેનેજ કરી શકશો. ત્રીજું છે તમારી ઇમોશનલ હેલ્થ, જેમ કે એન્ઝાયટી છે, સ્ટ્રેસ છે, ડિપ્રેશન છે, આ બધું બી ઘણું બધું તમારી લાઈફમાં તમે મહેસૂસ કરશો અને એ વસ્તુને તમે પ્રોપર કોઈ ગાઈડેડ મેડિટેશન, યોગા દ્વારા તમારી ફિઝિકલ એક્ટિવિટી થોડી વધારશો તો તમને સરસ એનું રિઝલ્ટ મળશે. એ પછી આવશે કે તમારી નેગેટિવ બોડી ઇમેજ. જો તમારી બોડી આ દરમિયાન થોડું વેઇટ ગેઇન થઈ ગયું હશે, તમારા વાળ થોડા સફેદ થઈ ગયા હશે, સ્કિનમાં થોડું પિગમેન્ટેશન આવી ગઈ હશે તો એને સ્વીકારો. કારણ કે આ સ્વીકારશો, તમે સ્વીકારશો તો તમારી આજુબાજુના લોકો તમારી વસ્તુને સ્વીકારશે. એટલે સૌથી પહેલાં તમે પોતે સ્વીકારો. આ ચેન્જીસ એઝ અ પાર્ટ ઓફ લાઈફ છે. તો ધીમે ધીમે તમે એની માટે અવેરનેસ ક્રિએટ કરો, સેલ્ફ લવ પોતાના માટે ડેવલપ કરો અને યુ કેન હીલ યોર મેનોપોઝ ફ્રોમ અનહેપી મેનોપોઝ ટુ હેપી મેનોપોઝ. અને એક વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે હું મારા ક્લાયન્ટ્સને બી એ એઝ અ પાર્ટ ઓફ ધેર એક્સરસાઇઝ હું કરવાવતી હોઉં છું કે એક સ્ટાર્ટ હેવિંગ ગ્રેટિટ્યૂડ જર્નલ. રાત્રે જ્યારે તમે સૂવા જાઓ ત્યારે વધારે નહીં તો ફક્ત 5 સેન્ટેન્સીસ લખો કે જે તમને દિવસ દરમિયાન બહુ સારા લાગ્યા હોય કે જેનાથી તમે ગ્રેટફુલ હો, આભારી હો ભગવાનને કે એ તમારી લાઈફમાં થયું ને તમે હેપી છો. જો આ કરશો ને તો બી તમારી લાઈફમાં બહુ જ બધી પોઝિટિવિટી આવવા લાગશે અને તમારું અનહેપી મેનોપોઝથી તમે હેપી મેનોપોઝ તરફ જઈ શકશો. આ તો થઈ ગઈ એવી બધી વસ્તુઓ જે વસ્તુ આપણે જાતે કરી શકીએ. પણ શું મેનોપોઝ વખતે સ્ત્રીઓને હેલ્પ કરવા માટે એવી કોઈ દવાઓ કે એવી કોઈ ટ્રીટમેન્ટ અવેલેબલ હોય છે? ઇટ્સ ડિપેન્ડ્સ કે ઓન વુમન ટુ વુમન કે મેડિકલ ટ્રીટમેન્ટ હોય છે જે HRT હોય છે, દેટ ઇઝ હોર્મોનલ રિપ્લેસમેન્ટ થેરાપી, અને બીજી હોય છે નેચરલ રેમેડી, દેટ ઇઝ ડાયટ એન્ડ લાઇફસ્ટાઇલ મોડિફિકેશન. જો વુમનને બહુ જ બધા ઇન્ટરનલ પ્રોબ્લેમ્સ હોય, બહુ જ બધા પીરિયડ્સના પ્રોબ્લેમ હોય, વધારે ફ્લો થતો હોય કાં તો બહુ જ સ્કેન્ટી ફ્લો થતો હોય તો એ લોકોને ડૉક્ટરના ઇન્સ્ટ્રક્શન અંડર HRT થી થેરાપીથી એ લોકોનું પોતાનું મેનોપોઝ
હીલ કરી શકે છે. અને બીજી છે નેચરલ, કે જ્યાં આગળ તમારે મેડિકેશન્સ કે કશું લેવાની જરૂર નથી, પણ જ્યાં ડાયટ અને લાઇફસ્ટાઇલ મોડિફાઈ તમે કરશો તો તમે હેપી મેનોપોઝ કરી શકશો. હવે તમારું જે મિશન છે જેમાં તમે 1 લાખ સ્ત્રીઓને મેનોપોઝ વિશેની માહિતી પહોંચાડવા માંગો છો, એ મિશન વિશે હું થોડું જાણવા માંગુ છું કે કઈ રીતે એમના સુધી આ ઇન્ફોર્મેશન લઈ જશો. ગુંજભાઈ, આમાં મારું પોતાની લાઈફમાં જ્યારે હું આ ફેઝ ઉપર આવી હતી ત્યારે હું બહુ સ્ટ્રગલ કર્યું હતું, અને એ ફેઝમાં મેં મારી પોતાની ટ્રાયલ એન્ડ એરર એવી સિસ્ટમ એક ડેવલપ કરી કે જેનાથી આજે હું પેઇનફુલ મેનોપોઝમાંથી હેપી મેનોપોઝમાં છું. અને મારા જેવી અનેક સ્ત્રીઓને હું આ મિશનમાં એઝ અ પાર્ટ ઓફ અવેરનેસ હું ક્રિએટ કરવા માગું છું કે મેનોપોઝ બહુ એક સિમ્પલ ટ્રાન્ઝિશન છે તમારી લાઈફમાં, એને તમે બહુ જ પેઇનફુલ રીતે ના લો, પણ એને હેપીલી પ્રોપર રીતે એન્જોય કરો. કારણ કે એના માટે મેં સ્પેશિયલી એક પ્રોગ્રામ ક્રિએટ કર્યો છે, દેટ ઇઝ 3F બ્લુપ્રિન્ટ, દેટ ઇઝ ફિટ, ફાઇન એન્ડ ફેબ્યુલસ. આ પ્રોગ્રામમાં હું સ્પેશિયલી એ લોકોની ફિઝિકલ, ઇમોશનલ અને મેન્ટલ હેલ્થને કઈ રીતે પ્રોપર રીતે એ લોકો મેનેજ કરી શકે અને હેપી મેનોપોઝ જીવી શકે એ હું પ્રોગ્રામમાં એ લોકોને શીખવાડું છું. અને કોઈ પણ સ્ત્રીને એવું પ્રોબ્લેમ્સ હોય મેનોપોઝ રિલેટેડ કે સિમ્પટમ્સ રિલેટેડ, એ લોકોને ડાયટ, લાઇફસ્ટાઇલ કે મોડિફિકેશન્સ માટે કોઈ મારી ગાઈડન્સ જોઈતી હોય તો હું એ લોકોને સ્પેશિયલી વીટીવી વ્યુઅર્સ માટે હું એ લોકોને કન્સલ્ટેશન કોલ ફ્રી આપું છું, અને એમની લિંક હું ગુંજભાઈને આપી દઉં છું. અને એ લિંક હું મૂકીશ ડિસ્ક્રિપ્શનમાં, એના ઉપર ક્લિક કરીને તમે આ ફ્રી કન્સલ્ટેશન મેળવી શકશો. હવે મારે તો જાણવું છે કે આ મેનોપોઝ છે ને હાથ ભાંગ્યો કે પગ ભાંગ્યો એવી કોઈ બીમારી નથી કે આપણને દેખાય કે પાટો આવ્યો છે, આ વ્યક્તિને આપણી મદદની જરૂરત છે. પણ ઘરમાં સ્ત્રીઓ તો દરેક વ્યક્તિને હોય છે, દરેક પરિવારજનને ઘરમાં જેટલી સ્ત્રીઓ છે એમને મેનોપોઝ દરમિયાન, મેનોપોઝ વખતે કઈ રીતે વર્તન કરવું, કઈ રીતે હેલ્પ કરવું, એની પણ માહિતી શું તમે આપી શકશો? ચોક્કસ ગુંજભાઈ, કારણ કે આ એક એવો ફેઝ છે કે સ્ત્રીના જીવનમાં તેઓ અત્યાર સુધી બાળકો, હસબન્ડ કે ઇનલોઝ સાથે એમનું પોતાની આખા દિવસની પ્રવૃત્તિમાં બિઝી રહેતી હતી. બાળકોનું ધ્યાન રાખવું, એ લોકોનું એજ્યુકેશન સિસ્ટમમાં પ્રોપર એને ગાઈડન્સ કરવું, પ્લસ હસબન્ડને બિઝનેસમાં કે પોતાની રીતે જે જરૂર હતી એ રીતે ધ્યાન રાખવું, અથવા તો ઇનલોઝ જેને પોતાની જરૂર હતી. પણ આ ફેઝ દરમિયાન જ્યારે બાળકો મોટા થઈ ગયા છે, હસબન્ડ પોતાના બિઝનેસમાં બહુ બિઝી થઈ ગયા છે, અને ઇનલોઝ પણ પોતાની રીતે સેટલ થઈ ગયા છે, તો એને ખૂબ એકલતાપણું લાગે છે. તો મારી એક જ રિક્વેસ્ટ છે કે જો તમે બહાર હો તો બી તમારી મમ્મીને દિવસમાં એકવાર કોલ કરી શકો. એઝ અ હસબન્ડ તમે તમારી વાઈફ સાથે થોડો ક્વોલિટી ઓફ ટાઈમ સ્પેન્ડ કરો, અને એઝ અ ઇનલો તમે બી સમજો કે તમારી પુત્રવધૂને કે તમારી ડોટર ઇન લોને કંઈક પ્રોબ્લેમ્સ અંદર થઈ રહ્યા છે, અને સમજીને શાંતિથી સમજાવટથી કામ લોશો તો ચોક્કસ એના માટે બહુ સારો સપોર્ટ ક્રિએટ થશે ફ્રોમ ફેમિલી. શું મેનોપોઝ આપણે ડીલે એટલે કે મોડું કરી શકીએ, અને શું એ હેલ્ધી હોય? હા, ચોક્કસ. અગર આપણી લાઈફસ્ટાઈલ બહુ સરસ પ્રોપર હોય, આપણું ડાયટ પ્રોપર હોય, આપણે એક્ટિવલી લાઈફસ્ટાઈલ આપણી જીવતા હોઈએ તો મેનોપોઝ થોડુંક આપણું ડીલે થઈ શકે. અને ઇટ ઇઝ ઓબ્વિયસલી કે જો તમારું હેલ્ધી તમારી લાઈફસ્ટાઈલ છે તો તમને સિમ્પટમ્સ બી બહુ ઓછા અને બહુ મોડા દેખાશે, તો દેટ ઇઝ ઓકે. અને એક વખત મેનોપોઝ આવી જાય છે એના પછી લાઈફમાં શું મેનેજ કરવાનું રહે છે એક સ્ત્રી માટે? મેનોપોઝ આવ્યા પછી ઘણી બધી શિફ્ટ હોય છે એની લાઈફમાં, કારણ કે જેમ મેં કીધું કે એની ઇમોશનલ, ફિઝિકલ અને મેન્ટલ ત્રણેય વસ્તુથી એક સ્ત્રી પીડાતી હોય છે. તો આવા ઘણા બધા લાઈફસ્ટાઈલ એની ડાયટમાં, લાઈફસ્ટાઈલ મોડિફિકેશનમાં, જેમ કે જીવનશૈલી એમની થોડી ચેન્જ કરવી પડે, થોડા એક્ટિવલી રહેવું પડે, થોડા સોશિયલાઇઝિંગ કરવું પડે, થોડું પોતાના માટે પ્રાયોરિટાઇઝ યોર હેલ્થ, એ મિશન પર આપણે ચાલવું જોઈએ કે જેનાથી દરેકે દરેક વુમનને પોતાની લાઈફ એક હેપી લાઈફ લાગવી જોઈએ. અને આ વિડીયો જે સ્ત્રી જોઈ રહ્યા છે એમને તમે શું મેસેજ આપવા માંગો છો? ચોક્કસ હું કહીશ કે મેનોપોઝ આપણી લાઈફમાં કંઈ મોટું એવો રાક્ષસ કે કંઈ એવું છે ને કે જેનાથી તમે બી જાઓ છો, પણ મેનોપોઝ બી એક લાઈફમાં શિફ્ટ જ છે, અને કાલ એ થોડા વર્ષો પછી એ જતું બી રહેવાનું છે. તો ચોક્કસ ધીસ ઇઝ એમ જેમ કહેવાય ને કે એક પાનખર પછી ફરી વસંત ઋતુ તમારી લાઈફમાં આવી છે. જેમ કે તમારી આગળ જે તમારા સપનાઓ તમારા અધૂરા રહ્યા હતા, તમારી અમુક જવાબદારીના લીધે, અમુક પારિવારિક જવાબદારીઓ તમારી પર હતી, જેનાથી તમે તમારા કોઈ શોખ પૂરા નથી કરી શક્યા, જેનાથી તમે તમારી કોઈ હોબીઝ ડેવલપ નથી કરી, એ બધી જ વસ્તુ અત્યારે તમારી પાસે ટાઈમ પૂરતો મળ્યો છે કે જેનાથી તમારી બાળકોની થોડી જવાબદારી ઓછી થઈ છે, હસબન્ડ પોતાના બિઝનેસમાં બિઝી છે, અને સોશિયલી તમે થોડા ફ્રી છો, તો તમે ચોક્કસપણે પોતાની સેકન્ડ સ્પ્રિંગ સિઝન એટલે કે
ફરી તમારી લાઈફમાં વસંત ઋતુ આવી છે અને ચોક્કસ તેને એન્જોય કરો. બહુ જ અમેઝિંગ થોટ્સ છે તમારા. આ નેક વિચારો તમારા સુધી પહોંચ્યા હશે. તમને મેનોપોઝને લઈને દરેક પ્રશ્નનો જવાબ મળી ગયો હશે એવી જ આશા રાખું છું. અગર તમારો પ્રશ્ન મારે પૂછવાનો રહી ગયો છે કે પછી તમને કોઈ નવો પ્રશ્ન ઉપજ્યો છે આ વિડીયો જોઈને, તો કમેન્ટમાં જરૂરથી પૂછજો. અગર કમેન્ટમાં નથી પૂછવો, પ્રાઇવસી રાખવી છે, પ્રાઇવસી જાળવવા માટે એ પ્રશ્ન તમે ડિરેક્ટલી ચૈતાલી ખમારજીને પણ એમના ઇન્સ્ટાગ્રામ કે એમના ફેસબુક ઉપર પૂછી શકો છો. આ વિડીયોની માહિતીથી મેનોપોઝની માહિતી તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. અગર તમે એક પુરુષ છો અને આ વિડીયો જોયો છે તમે, તો તમારા ઘરમાં જેટલી પણ સ્ત્રીઓ છે એ દરેક સ્ત્રી સુધી આ વિડીયોની માહિતી પહોંચાડવાની જવાબદારી આજે તમારી છે. બસ આવી રીતે જ જેમ ટીપે ટીપે સરોવર ભરાય છે એમ થોડી થોડી માહિતીથી આપણે આપણી સોસાયટીનો ઉદ્ધાર કરીશું અને દરેક વ્યક્તિને સાથે આગળ વધારીશું. થેન્ક યુ સો મચ મેમ, તમે અમને દરેક પ્રશ્નનો જવાબ આપ્યો. ફ્રી ઓફ કોસ્ટ કન્સલ્ટેશન માટેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. અને આવી જ વિડીયોઝને આવી જ માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો VTV Gujarati.com પર. આપણે ફરી મળીશું. ધન્યવાદ. થેન્ક યુ.